બાકી આપણે 2-3 દિવસ પહેલાં જોયું હતું કે આ પાઇપ વચ્ચે નખાણું અને આજે આ ભરતીએ થઈ ગઈ છે. જુઓ આગળના પગે ભંગાલ હતી, ખબર હોય કાં આનું આપણે બપોર પછી આજે પણ આપણે એને મોકૂફ જ રાખવું પડ્યું છે. એનું કારણ સમજો નહીં કે માંદાવાળો વાળો આવી જાય, ગૌશાળા આવી જાય, ગાભણી ગાયો આવી જાય, ભેંસ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોળથી કરી છે. એમાંય આઈસીયુ વોર્ડની અંદરથી કરી છે. આઈસીયુ વોર્ડની અંદર ગઈકાલે ઘણું બધું કામ થઈ ગયું હતું, પણ મેં કીધું કાલે વ્યવસ્થિત આપણે જોશું. બાકી હું અત્યારે ઊભો છું આઈસીયુ વોર્ડના નીચેના અત્યારે જે કામ થયું ને એમાં સૌથી નીચેમાં નીચી જગ્યા ઉપર. તીર્થભાઈ સૌથી ઉપરમાં ઉપર. જય માતાજી. શું ખાવ રેલા હે? આઈસીયુ વોર્ડનું કામ કેવું લાગે? બોલો લો ઝપાટો કરો. કેવું લાગે કામ? જબ્બર. બાકી આપણે 2-3 દિવસ પહેલાં જોયું હતું કે આ પાઇપ વચ્ચે નખાણું અને આજે આ ભરતીએ થઈ ગઈ છે. જુઓ અને આ જોઈને હવે થોડો આપણા માઇન્ડની અંદર આ આઈસીયુ વોર્ડનો નકશો બેઠે આમ કે ભાઈ હા હવે બરાબર. હવે મને એવું લાગે છે કે આ જે પાણા રહે ને એ બસ એની ઉપર હવે કોઈ પાણા આવશે નહીં. હવે આવશે સીધી ધૂળ, રેતી, મતલબ બરાબર. રેતીનું આટલે સુધી તો થશે જ નહીં થાય હે? ધ્રુજે કાંઈ ન થાય. ઝૂલતો મિનારો હે ભાઈ. તો આ હે ને અહીંયા ઉભરે હું ઊભો ને એમાં પાણા કમ્પ્લીટ પથરાઈ ગયા છે. બરાબર. પાણા હવે આમાં ક્યાંય પાણા આવે એવું મને લાગતું નથી, પણ બાકી સામે હવે આમાં 2 ફૂટ રેતી આવી જાય એટલે કામ થઈ જાય ઓકે. શું કહેવું? કામ ધીમે ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક ચાલુ, ક્યારેક બંધ, ક્યારેક ચાલુ, એમને વળી અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. હવે ફક્ત એક સામેનો જે ભાગ રહ્યો ને એ ભાગની અંદર પાણા નીચે પાથરવાનો બાકી છે, નહીંતર બધે પાણા પથરાઈ ગયા છે. અને હવે આની અંદર તો ફક્ત રેતી જ બાકી છે. પછી સાઈડની અંદર ને બધું આવશે અલગ વસ્તુઓ. પણ હવે થોડોક આપણા આમ મગજની અંદર છે ને માઇન્ડ શું મેપ આમ સેટ થાય થોડોક કે હવે કદાચ આવું બનશે. બાકી કેવું હતું અત્યાર સુધી ખબર ના પડતી. એક દિવાલ આમ થઈ પછી દિવાલો આમ થઈ એટલે અમને ના ખબર પડતી કે આ શેના માટે અને શું કરવા બને છે. પણ હવે ધીમે ખબર પડવા લાગી છે અને કામ સરસ મજાનું દેખાવા લાગ્યું છે. તીર્થભાઈ મજા આવો હે ને? આની અંદર તો પવન એટલો આવે કે મારે રાહ જોવી પડે. નહીં આ વિડીયોની અંદર એ પવન આવી જાય એટલો તો પવન આવે છે એકદમ ઠંડક. અને છતાં જો તમને ગરમી થાય તો આ કિંગ તો છે જ નહીં હે? કિંગ તો કિંગ છે ને. હરી પાસે 2 મૂક્યા છે એકની જગ્યાએ. એક આ ને એક આ. એમ ને બાપ દીકરો બરાબર. ના આ તો 2 ભાઈ છે. એક રાવત્યો ને એક લેજન્ડ લાખ્યો. હે? હા એ બરાબર. એક લાડો ને એક પોપટીઓની. બાકી હવે જાય આપણે આઈસીયુ વોર્ડની અંદર જૂનામાં ત્યાં જઈને ચેક કરી લઈએ. બરાબર. કાંઈ નવો કેસ હોય તો. નહીં હું તમને ગાય બતાવું બીજી કે જેનું આપણે બપોર પછી કરવાનું છે ઓપરેશન. તો એ ગાય જોઈ લઈએ. આઈસીયુ વોર્ડની અંદર તો આપણે જોઈ લીધું કંઈ છે નવું ઓકે રિપોર્ટ બધું. તો જાય આપણે ડીપાની અંદર જે બીજો વાળો છે એની અંદર અને અત્યારે ગાય જોઈ લઈએ અને બપોર પછી આપણે એનું ઓપરેશન કરવાનું છે. હું અને તીર્થ આવી ગયા નવા આઈસીયુ વોર્ડનું બધું કામ ચેક કરીએ ને ડીપાની અંદર. અને આપણે જે ગાયનું ઓપરેશન કરવાનું છે બપોર પછી એ ઊભી છે અહીંયા સામે, એને પછી જોઈએ. પણ આ ગાયને કોણ ઓળખો? આ ધોરીને આ બાજુ કરાવો તો મોઢું. આ બાજુ જો ધોરી. નહીં એ તો અંધ છે બચારો. આ બાજુ હાંક ને. આમ બોઈ જો. આમ બોઈ જા. પહેલી બાજુ હાલ્યો જા. શું મારો આ ગાયને કોણ ઓળખો? અહીંયા શું આ ટ્રેક્ટરનો અવાજ આવતો હતો ને એટલે મારે અહીંયા આવવું નહોતું, પણ તીર્થભાઈની મહેરબાની આપણે અહીંયા આવવું પડ્યું. આ ગાય જુઓ આગળના પગે ભંગાલ હતી, ખબર હોય કાં? હાજી કોણે કરી ખબર હે ને? કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તો.
હવે તમે જુઓ આ ગાયને, આનો આપણે બપોર પછી આજે લડે હેર્યું ને, શું કહેશો તમે એને? હે રહોરી તો આ ગાંઠનું આપણે ઓપરેશન કરવાનું છે, પણ અત્યારે નહીં. અત્યારે આપણી ફેમિલી છે બધી કામની અંદર, બરાબર. અને એ કામ કરતા હોય એટલે આપણે એને કાંઈ કહેવાય નહીં, કારણ કે એ તો બધા આપણા સાહેબ, બરાબર ને. એટલે બાકી બપોર પછી આનું કરી નાખીએ ઓપરેશન. અને અત્યારમાં તો બીજું કંઈ કામ છે નહીં. થોડું કામ એક બીજું છે, જે રાયધણ ભગત વાસુડા પીવડાવે છે, દૂધ વાસુડાને પીવડાવે ને, દૂધ મા વગરના વાસુડાને, એમાં છે ઈતળાનું પ્રમાણ વધારે છે, તો દવા એમાં છાંટવી છે, એટલે બધું વાસુડા હેરાન ન થાય. એ કામ અત્યારમાં કરવું છે, આ બધા સિવાય. એટલે એ કામ અત્યારે ઓકે રિપોર્ટ કરીએ. હું ડીપાની અંદરથી આવી ગયો. મેં તમને વાત કરી હતી એ પ્રમાણે રાયધણ ભગતના પિંજરાની અંદર, બરાબર. તો અહીંયાનો માહોલ તો જુઓ, બધું મિક્સમાં હોય, બધું મિક્સમાં. જોજો બટકું ના ભરે. વાહ ભગત, તમારો પ્રેમ, વાહ જબરો. બધાને દૂધ પાઈ લીધું? પાઈ લીધું બાકી કોઈને? ના 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 ના, તમે પાઈ લીધું એટલે બસ. આ ટોટડું ક્યાંથી આવ્યું છે? એની માતાનો પગ ભાંગી ગયો હતો, હાંડનો પગ ભાંગી ગયો હતો, બરાબર. એટલે 2-4 દિવસ રહીને પછી જતી રહી, એટલા માટે અહીંયા આવ્યું છે. એ દૂધ પી લે ને કમ્પ્લેટ? ટોટીથી જ પી લે? જો આની અંદર બકરાના બચ્ચા હે, હાંડિયાના બચ્ચા હે, ગાયના બચ્ચા હે, બકરીના બચ્ચા હે, રોજના બચ્ચા હે કે નહીં કોઈ? ચા હા, આ તો દેખાતું નહીં, મિક્સમાં હ ને. આ એક રોજના બચ્ચા હ. આમાંથી અમુક મોટા હોય, કારણ કે આનો સ્પેશિયલ વાળો આપણે અહીંયા છે નહીં, એટલા માટે. બાકી બધા વાસુડા, લવેડા, ઘેટાના બચ્ચાને શું કહેવાય? ઘેટુડા, ટોડડા અને કા, એ બધાને પાણી નહીં, દૂધ. અને આની અંદર એક બીજી સિસ્ટમ છે, હું બતાવું. હાલ ચાલુ જ છે, જોજો હમણાં ચાલુ થશે. હા, અહીંયા પ્રેશર આવ્યું. સિસ્ટમમાં ચાલુ રહે ને તો કામનું, બંધ થઈ જાય તો કામનું નહીં. કરી નાખો બંધ. અને હવે આપણે જઈએ થોડી વાર હોસ્પિટલની અંદર, કાંઈ નવો કેસ આવશે તો એ જોશું. મિત્રો પાંજરાપોર તો પછી બીજું કાંઈ નવું કામ હતું ને, એટલે પહોંચી ગયા બપોરના તડકીવાળા આપણી ગૌશાળા. એને ગૌશાળાએ જુઓ, આજે તો કાંડ હો ગયા. મન વગર કરો ને એટલે આવું જ થાય. કેતો તો તું કર લીધું તો ગાયનું ખાણ મગાડે ને પાછું. આ જુઓ, બાફણું મૂકવા માટે છે, મતલબ બાફવા માટે બાફણું મૂક્યું હતું, પણ આ ભાઈ શેકી નાખ્યું. એટલે શેકવાનું નહોતું, બાફવાનું હતું. ઓય બીજું બફાણું તીર્થનું કામ એમ તો મારું પાકું હોય. હું ભલે અધકચરું હોય, પણ હોય પાકું નહીં. બાકી ગૌશાળાએ બપોરનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. પોપટલાલ ખાવા માંડ્યા અહીંયા, બધા ત્યાં, પાછળવાળા ત્યાં, અને આને કાંઈ નનકા વાસુડા છે એને કાંઈ નાખવાનું હોય નહીં, એટલા માટે હવે થોડી વાર રહેશું. પાણી ભરાય છે તો પાણી ભરાઈ જાય, પછી જાય ઘરે જમીને પછી ફટાફટ પહોંચી જાય પાંજરાપોર, કારણ કે બપોર પછી ઓપરેશન કરવાનું છે એવું ગાયનું દડાનું. મિત્રો અમે આપણી ગૌશાળાથી ગયા હતા, ઘરેથી પછી આવી ગયા હતા પાંજરાપોર. અને આપણે જે ગાયના દડાનું ઓપરેશન કરવાનું છે, બરાબર, આ ભાગમાં છે, એ તો મારો દીકરો એવું કલોડું છે, મતલબ આ કેસ એવો કલોડો છે કે લગભગ અમે 3-4 દિવસથી રાહ જોઈએ છીએ કે આજે ઓપરેશન કરીએ, સવારે કરીએ, સાંજે કરીએ, કાલ કરીએ સવારે, કાલ સાંજે કરીએ. એમ કરતાં આજે પણ આપણે એને મોકૂફ જ રાખવું પડ્યું છે. એનું કારણ કે ભગત હમણાં સુધી એમ મને કહેતા હતા કે હમણાં મતલબ 3 વાગે આવી જજો, 3 વાગે આવી જજો. અને હું 3 વાગે આવ્યો, ત્યાં પોતે થઈ ગયા ગોળી. એમાં ક્યાં જાઉં? એ જોવા જાઉં કા? શું કે રતનભાઈ, કેમ? એ મને કે ના બનાવો, કે મારે કને મોટું હોય ને હાથી જોંડીએ લોડર, ત્યારે બનાવો, ખાતર ઉડે રહ્યું આંખની અંદર. બાકી મળો તમે પટેલને. જય માતાજી. શું કે મજા? પટેલને આજે આપણો આઈસીયુ વોર્ડ બતાવવાનો છે, કારણ કે
તમે શું કહેતા હતા કે તમે જ્યારથી આવ્યા ત્યારથી મતલબ એક જ રહ્યો. પાયો ખોદ્યો ત્યારે જોયું હતું? એના સિવાય ક્યારેય નહીં? એકે વાર નહીં? હા તો જોઈ લો. અમે તો સવારે જ આવ્યા હતા, પણ તમને આરામથી બતાવી દઈએ. સવારે પછી મારે ખ્યાલે આટલા પાણા આવ્યા છે, એટલું કામ એક થયું વધારાનું સવાર અને બપોરની વચ્ચે. બાકી તો સવારના જ આપણે જોયું એટલે આપણે કંઈ બીજું જોવું નથી, પણ પટેલને આરામથી બતાવી દઈએ. આપણે પટેલને આપણા મિત્રને સામેનું જે આઈસીયુ નવું આપણું બને છે એ બતાવ્યું બધું ટોટલ માહિતી, અને ખૂબ મજા આવી એને પણ. એ કે જબર બને છે. મેં કીધું લાગશે વાર પણ આવશે મજા, કારણ કે લગભગ 1.5 વર્ષ થઈ ગયું છે આને બનતા 1 વર્ષની અંદર બનાવી નાખવાનો હતો, પણ લાગશે વાર. પણ એવું અદ્ભુત ને એવી ફેસિલિટી બને છે કે ન પૂછો એની વાત. બાકી અત્યારે મારે એક કામ આવી ગયું છે. આપણો જે સ્થાનિક વિભાગ છે ને એની અંદર પશુઓની વસ્તી ગણતરી કરવાનું, કે આપણા વિભાગની અંદર આ છે ને સ્થાનિક વિભાગ, એની અંદર કેટલા પશુઓ છે ને એ આજે આપણે ટોટલ ગણવાના છે. તો બુક આવી ગઈ આપણા હાથમાં, બોલો ધોકા આવી ગયા ના હાથમાં, શું કહેવાય હવે બોલો? કેવી રીતે ગણવાના? ટોટલ ગણી દેવાના છે એમ કીધું, બરાબર? ના એ કાંઈ નહીં, તમે કહો ત્યાંથી. હાલો મિત્રો, આપણે જે સ્થાનિક વિભાગનું પશુઓની ગણતરી કરવાની હતી, ટોટલ પશુઓની, એ કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ, પણ એક હાથે કેમ થશે? ખમો અહીંયા રાખી દઉં હું અને તમને હું બતાવી દઉં કે ફટાફટ આ જો અલગ અલગ વાડાની બધી આવી રીતે મેં ગણી છે. એના ભેંસોનો ટોટલ જ તમને બતાવી દઉં. ટોટલ 582 છે આપણા આ સ્થાનિક વિભાગની અંદર. એની અંદર સમજો ને કે માંદાવાળો વાડો આવી જાય, ગૌશાળા આવી જાય, ગાભણી ગાયો આવી જાય, ભેંસો આવી જાય, લુલા લંગડા આવી જાય, રાયધણ ભગતનો વાડો જે છે એ આવી જાય, અને નનકા વાસુડા પાડુડાનો વાડો આવી જાય. તો 582 અત્યારે, એક ઉપર નહીં કે એક નીચે, ટોટલ આટલા અત્યારે સ્થાનિક વિભાગમાં છે. બાકી હવે આ યાદી હું ઓફિસની અંદર આપતો આવું એટલે રજિસ્ટર થઈ જાય. ચાલો તો જાય ઓફિસમાં. તો મિત્રો, તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોર હતા, અને જે ગણતરી વસ્તીની કરવાની હતી આપણે પાંજરાપોરની અંદર એ કરીને એના પછી કાંઈ બીજું કામ હતું નહીં, તો પછી ગયા હતા આપણે કામથી બહાર. ને હવે આવી ગયા હતા ઘરે આવ્યા ત્યાં પડી ગઈ રાત. તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલે નવા બ્લોગ સાથે.